પ્રદેશના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે જ્યાં રાજ્યમાં વરસાદી હાલાકી યથાવત છે। વરસાદી દુર્ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા। ભારે વરસાદને પગલે નદી બે કાંઠે થઈ। વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો જોવા મળ્યો। નમો ઘાટ પર ગંગા નદીના પાણી ફરી વળ્યા। પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। અયોધ્યામાં સરયૂ નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ। મુરાદાબાદમાં રામગંગા નદી ચેતવણી સપાટીને પાર। અનેક જિલ્લામાં આજે આંધી ગાજવીજ સાથે વરસાદનું છે એલર્ટ। ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ બાદ મુશ્કેલીઓ વધી છે। અહીં સ્થાનિક નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ ગયો છે। વિવિધ ઘાટ પર ગંગા નદીના પાણી ફરી વળ્યા છે। આ તરફ પ્રયાગરાજમાં લોકો છેલ્લા અનેક દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પ્રયાગરાજ અને જૌનપુરમાં દિવાલ ધરાશાયી થવાને પગલે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। પ્રયાગરાજ, પ્રતાપગઢ, હરદોઈ જેવા જિલ્લાઓમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। અયોધ્યામાં પણ સરયૂ નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ સરયૂ નદી તેની ભયજનક સપાટીથી પણ 36 સેન્ટીમીટર ઉપર વહી રહી છે। સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે અયોધ્યાની સાથે ગોંડા અને બસ્તીના વિસ્તારોમાં પણ પૂરનું જોખમ તેડાઈ રહ્યું છે। સરયૂના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કેટલાક વિસ્તારોમાં ઘરોની નજીક પાણી પહોંચ્યાનું પણ સામે આવ્યું, જેને કારણે લોકોની ચિંતા વધી છે। આ તરફ મુરાદાબાદમાં રામગંગા નદી પણ ચેતવણીની સપાટીને વટાવી ચૂકી છે, જેને જોતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। સ્થિતિ પહેલા ચિંતાજનક છે અને હજુ આગામી 2 દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ। આંધી અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાનું એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય